માનવીનો ભજન કરવા પાવતી સાચો બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પિતૃનારાયણ દેવ કી જય દ્વારકાધીશ કી જય કથા છે એના યા સુખદેવજીએ વિરામ આપી છે નેમી સારણીની અંદર સ્તવનકજી છે તેને કથા સંભળાવવા સુતજીએ પણ કથાને વિરામ આપ્યો છે કિકરિયા ગામના આંગણે પરમાર પરિવાર દ્વારા આયોજન થયેલ પુણ્યશાળી શ્રીમદ ભાગવત કથાને આજે અહીંયા આપણે પણ વિરામ આપીએ છીએ કારણ કથા છે ને એ ક્યારે પૂરી નથી થતી કથા છે એ ક્યારે પૂરી ન થાય કથા છે વિરામ થાય કેમ કે આજે અહીંયા કથા છે અહીંયા આજે કથા પૂરી થઈ અને કાલે બીજી જગ્યાએ કથા ચાલુ થાય પણ પરિવારનો જે હૃદયનો ભાવ જે પરિવારે પ્રેમ આપ્યો છે એ પ્રેમને અમે દિલથી વધાવીએ છીએ સાહેબ કારણ કે પરમાર પરિવારે અમારા ઉપર પહેલા તો એક ભરોસો મૂક્યો કેવો ભરોસો મૂક્યો કે દાદાને અમે કથાનું કહેશું અને દાદા કથા કરવા આવશે એટલે અમારા પિતૃઓ છે અવશ્ય મોક્ષને પામશે અમે પણ ખૂબ પ્રેમ અને ભાવ સાથે ભક્તિ સાથે ભગવાનની 7 દિવસ કથા કરી વ્યાસપીઠ ઉપરથી પ્રથમ સૌ વડીલોને માતા પિતા સમાન સૌ ભાઈઓ બહેનોને નમ્ર અપીલ સાથે બે હાથ જોડીને વિનંતી કરીએ કે આ તો 7 દિવસની કથા હતી સાહેબ અને કથા વિરામ થાય છે ત્યારે સાથે કઈ લઈ જવાનું નથી આપણા બીજાનો જે અંતરનો પ્રેમ છે અંતરનો નાદ છે એને જ આપણે સાથે લઈ જવાના છીએ અમે બ્રાહ્મણ છીએ પણ હું તમને કઈક સદમાર્ગ બતાવવા માટે કઈક ધર્મના માર્ગે વાળવા માટે અમારાથી ક્યારેક કઈક બોલાઈ ગયું હોય અને અમે બોલાય હોય અને તમને જે કોઈ પણ વાતમાં દુઃખ લાગ્યું હોય તો પ્રથમ તો વ્યાસપીઠ પરથી સૌની માફી માંગીએ છીએ જો કે અમે એવું બોલતા જ નથી કે કોઈને દુઃખ લાગે એ છતાં સ્વભાવ છે જીભ છે ક્યારેક બોલાઈ જાય આવા કોઈ શબ્દ અમારાથી બોલાણા હોય તો નાને એવું બાળક સમજી અને જેમ મા બાપ પોતાના દીકરાને માફ કરી દે છે તેમ મને પણ તમારું નાનું સંતાન સમજી બાળક સમજીને માફ કરી દેજો ખૂબ પ્રેમ આપ્યો છે પરમાર પરિવારે સાહેબ આ ધરાને છોડીને જવાની ઈચ્છા તો ન થાય એમ નથી થતું કે આ કથાને પૂરી કરીને અમે અમારા ઘરે જઈએ પણ સૌ બધા પોતપોતાના માળા બાંધીને બેઠા છે અને સમય થાય એટલે સૌએ પોતાના માળે જવું જ પડે એમાં ન ચાલે પંખી મેળાની આ છે વાતો આજે વિસરવાની વેળા રે આજે વિસરવાની વેળા રે પંખી મેળાની આ છે વાતો આજે વિસરવાની વેળા રે આજે વિસરવાની વેળા રે કોણ જાણે પાછા મળશું કોણ જાણે પાછા મળશું
આપણે સાથ સંગાતે રે, આપણે સાથ સંગાતે રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુકડે જાજો રે, હસતા મુકડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. સમય જ્યારે આપણા બધાના અંજણ પાણી ભેગા હતા ત્યાં સુધી 7 દિવસ આપણે બધા ભેગા રહ્યા. હવે સૌના દાણા પાણી જુદા, સૌએ પોતપોતાના માળા બાંધેલા અને આની અંદરથી સૌએ છૂટું પડી અને જવાનું છે. પણ આ કથા મંડપ છોડો ને સાહેબ, એ પહેલા થોડી વાતોને ધ્યાનમાં રાખજો તમે, કે તમે જે કાંઈ કથા સાંભળી છે એ કથાની અંદરથી થોડું પોતાના જીવનમાં ઉતારજો ખરા. મને વચન આપો કે દાદા તમારી કથા સાંભળી ને આ કથામાંથી થોડું અમારા જીવનમાં અમે કંઈક સારા ગુણો લેશું. અને તમારો આખો પરમાર પરિવાર છે એની અંદરથી 10 જણાનું જીવન સુધરશે ને તો પણ મને થશે કે મેં કિંકરિયા ગામની અંદર પરમાર પરિવારના આંગણે જે ભાગવત કથા કરી હતી ને એ ભાગવત કથા મારી સાર્થક થઈ છે સાહેબ. કઈક પોતાના જીવનમાં સદગુણોને લેજો, સદગુરુનું શરણ લેજો સાહેબ. આભાર વ્યક્ત કરતા પ્રથમ તો પરમાર પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું કે જેણે વ્યાસ ગાદી મને સોંપી, મારા ભરોસે ભાગવત કથાને સોંપી દીધી કે દાદા તમે અમને ભાગવત કથા સંભળાવો. બીજો ખાસ આભાર આખા પરમાર પરિવારનો તો ખરો જ, પણ ખાસ કેમ કે પહેલા વહેલા અમારી મુલાકાત હરેશભાઈની, ભૂપતભાઈની, ભરતભાઈની થઈ હતી અને એને જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો, કેમ કે એને અમે કોઈ દિવસ મેળાઈ નહોતા. પહેલા વહેલા અમારે મોબાઈલ ઉપર વાત થઈ, હરેશભાઈ કે દાદા અમારે આવું ભાગવત કાર્ય કરવું છે, અને ખાલી મોબાઈલ ઉપર મને સાંભળી અને દાદા આપણે કથા કરવી છે એવું ફાઇનલ કર્યું. તો ખૂબ આભાર હરેશભાઈનો, ભૂપતભાઈનો, ભરતભાઈનો, આખા પરમાર પરિવારનો ખૂબ આભાર વ્યાસપીઠ પરથી વ્યક્ત કરું. એ પછી મને જેને સાંભળ્યો 7 દિવસ સુધી, કેમ કે હું સારી કથા કરતો હોઉં, મને સાંભળવા વાળું કોઈ ન હોય તો, એટલે મને જે 7 દિવસ સુધી સાંભળવા આવ્યા ને એવા દરેક શ્રોતાજનોનો, વડીલોનો, ભાઈઓ બહેનો સૌનો આભાર વ્યક્ત કરું છું કે તમે 7 દિવસ સુધી મને પ્રેમથી સાંભળો. ખાસ આભાર અમારા સંગીત સ્ટાફનો કે જેને 7 દિવસ સુધી આ કથાની અંદર સુર આપ્યો છે સાહેબ. કેમ કે સંગીત વગર કથા સારી ન લાગે. એમાં અમારે પ્રથમ હાર્મોનિયમ ઉપર જેને 4 દિવસ સેવા આપી છે, જે વ્યક્તિ અહીંયા હાજર નથી એ છતાં તેને અમારે યાદ કરવા પડે એવા અમારે ભગીરથ બાપુ હરિયાણી, એ ખૂબ સારા ગાયક છે, ખૂબ સારી તેનો કંઠ છે. ભગવાન તેને ખૂબ જીવનની અંદર આગળ વધારે એવા વ્યાસપીઠ પરથી અંતરના આશીર્વાદ. સાથે અમારે અત્યારે જે હાર્મોનિયમ ઉપર બેઠા છે મારો સગો ભાઈ છે મયંકભાઈ પંડ્યા. જો એ ન હોય ને તો હું કથા ન કરી શકું સાહેબ, કેમ કે નાની મોટી જવાબદારી બધી એ છે, નાનો પણ જવાબદારી બધી લઈને ફરે. કેમ કે હું તો વ્યાસપીઠ ઉપર આવીને કથા કરી જાણું, પણ શું ઘટે છે, શું લાવવાનું છે, શું લઈ જવાનું છે, આ બધી વસ્તુની જે તૈયારી કરી રાખે, પ્રસંગોને કેવી રીતે આપણે સજાવવા છે, કેવી રીતે પ્રસંગોને ઉજવવા છે, તે બધાનું હેન્ડલિંગ પોતે કરે.
એવા અમારા મયંકભાઈને ખાસ તાલીના ગડગડાટ સાથે આપણે વધાવી લઈએ. સાધુવાદ એ પણ પોતાના જીવનની અંદર ખૂબ પ્રગતિ કરે. એ પછી અમારે તબલા ઉપર રાજેશભાઈ જોશી, પોતે બ્રાહ્મણ છે સાહેબ, સારા વિદ્વાન બ્રાહ્મણ છે કે જે બેઠા બેઠા ભાગવતનો પાઠ પણ કરે, તબલા પણ વગાડે ને ગાય પણ કરા. આવી કલા છે ને ભગવાન બધાય ના આપે. આવી કલા અમારા રાજેશભાઈને ભગવાન આપી છે. તો ખૂબ તાળીના ગડગડાટ સાથે આપણે એને વધાવી લઈએ. રાજેશભાઈનો પણ ખૂબ સાધુવાદ. એ પછી અમારે ઓર્ગન ઉપર જીગર બાપુ ખૂબ સારું ઓર્ગન વગાડે છે. જીગર બાપુનો પણ ખૂબ આભાર કે 7 દિવસ સુધી કથાની અંદર આપણને ઓર્ગનો પણ સંગત આપી છે. એનો પણ ખૂબ સાધુવાદ. ભગવાન તમને તમારા જીવનમાં ખૂબ આગળ વધારે. સાથે અમારે સલીમભાઈ ખૂબ સારો બેન્જો વગાડે છે, તેનો પણ ખૂબ સાધુવાદ. ભગવાન તેને પણ જીવનમાં ખૂબ આગળ વધારે. સાથે અમારા રાકેશભાઈ જાદવ કે જે મારા સહપાઠી, અમે બંને સાથે ભણતા અને આપણી કથાની અંદર ખાલી આનંદ કરવા આવ્યા છે. સારું ગાય છે અને ભગવાન તેને એક ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધારે. તો તેવા રાકેશભાઈનો પણ ખૂબ આભાર, સાધુવાદ. અમારે જયદીપ બાબુ પેડ ઉપર ખૂબ સારું પેડ વગાડે છે. તો જયદીપ બાપુને પણ ભગવાન ખૂબ આપે, ખૂબ જીવનમાં આગળ વધારે એવો સાધુવાદ. જેના વગર અમે કથા ન કરી શકીએ. બોલું તો ખરું પણ તમને સંભળાય તો ને. તો એવો 7 દિવસ સુધી જેને આપણને માઇકની સેવા આપી છે, સાઉન્ડ સિસ્ટમની સેવા આપી છે, એવા સીતારામ સાઉન્ડ તળાજાને પણ આપણે ખૂબ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. તેનો પણ ખૂબ સાધુવાદ. કથાની અંદર પાઠ કરવા માટે આવેલા અમારા જૈનિશભાઈ પંડ્યાને પણ ખૂબ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. તમે બધાય તો અહીંયા બેઠીને કથા સાંભળો છો, પણ કોઈ બહારના શહેરમાં રહેતું હોય કે કોઈ વિદેશમાં રહેતું હોય અને ત્યાં પણ આપણે આ કથા ને લાઈવ સાંભળી શકે એટલા માટે અહીંયા યુટ્યુબ થી આપણે આ કથા લાઈવ કરી છે. અને યુટ્યુબ ને જે લાઈવ કરાવનાર છે તે આપણા જ પરિવારના જયદીપભાઈ, સાથે આઈ મોગલ લાઈવ સ્ટુડિયો કે જેનું ખૂબ સારું નામ છે, ખૂબ સારું રિઝલ્ટ છે. આપણે એનો પણ ખૂબ સાધુવાદ કરીએ. અને ભગવાન આનાથી પણ મોટી કથા તમને લાઈવ કરવા માટે પ્રેરણા કરે એવા ભગવાનને અમે અંતરથી આશીર્વાદ આપીએ છીએ સાહેબ. એ પછી આપણે જેના છાયામાં બેઠા છે કે જો આ ન હોય ને તો આપણને બધા તડકો લાગે, ભગવાનની કથા શાંતિથી સાંભળી ન શકીએ એવા શ્યામ મંડપ સર્વિસ અમારા જ વિસ્તારના ઢોકડવા ગામના ભાઈનું નામ તો મને નથી આવડતું, પણ શ્યામ મંડપ સર્વિસને પણ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ કે જેણે આવી સુંદર મજાને આપણને મંડપની વ્યવસ્થા કરી આપી છે. સાથે સાથ અમારો જેના ઘરે ઉતારો હતો, કેમ કે મૂળ વસ્તુ છે ને ઉતારો હોય, અને ઉતારાની સેવા અમારા પરેશભાઈ પટેલ અને તેના ઘરના આપી છે. ખૂબ અમને 7 દિવસ સુધી સાચવા સાહેબ એને. એવા પરેશભાઈ પટેલને અને એના પરિવારને ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈએ. કેમ કે એક જણાને હાચવવું હોય તો અઘરું પડી જાય. તમે તો 7-7, 8-8 જણા હોય એકી સાથે. આ બધાની વ્યવસ્થા ખૂબ સુંદર રીતે કરી છે. અને 7-8 દિવસ સુધી અમને ખૂબ પરેશભાઈ અને પરેશભાઈના ઘરના એ પ્રેમ આપ્યો છે. તો ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આપણે પરેશભાઈ પટેલને પણ વધાવી લઈએ. સાથે અમારે પરસોત્તમભાઈ કાળાભાઈ પરમાર કે જેણે 7 દિવસ સુધી આપણે આ ભાગવત કથાની અંદર પાણી પૂરું પાડ્યું છે. તેવા પરસોત્તમભાઈ કાળાભાઈ પરમારને પણ આપણે ખૂબ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. સાધુવાદ. તેને પણ ભગવાન ખૂબ આપે, જેણે 7 દિવસ સુધી આપણને સારું સારું ભોજન બનાવી
અને જમાડિયા છે તેવા જે રસોડા વિભાગના જે રસોઈયા છે ગામના છે એવું કહેતા હતા. તો એ રસોઈયાનો પણ ખૂબ સાધુવાદ, એને પણ ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવી લઈએ. પરિવારના દરેક સભ્યો પોતપોતાના માટે એક તાલી પાડી દે, કારણ કે તમે સૌએ આ ભાગવત કથાની અંદર એટલો જ સહકાર આપ્યો છે. એમ કે એક હાથે તાલી ન પડે, આ તો આખો પરિવાર ભેગો થાય, આખા પરિવારની અંદર જ્યારે સંપ હોય ને ત્યારે આવું ભગવતનું કાર્ય કરી શકીએ. મંકી મેળાની આજ વાતો આજવી કરવાની વેળા રે, આજવી કરવાની વેળા રે. કોણ જાણે પાછા ક્યારે મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. મુજી દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. 7 દિવસની કથા કરી સાહેબ. 7 દિવસની અંદર બધાએ ખૂબ આનંદ કર્યો અને આનંદ છે એ પલવારમાં શોકમાં ફરી જાય છે. કેમ? તો કે આપણે આ કથા મંડપની અંદર અત્યારે સૌ બેઠા અને આ કથા વિરામ થઈ જશે ને અને અહીંથી આપણે પોતે યાત્રા કરવા માટે નીકળી જશું, પછી આ કથા મંડપની અંદર કોઈ નહીં હોય. સમય સમયનું માન છે. અને જ્યારે આવો પંખીડાનો મેળો ભરાણો હોય અને આ મેળાને છોડીને જવાનું થાય ત્યારે સૌને હૃદયની અંદર એક દુઃખ થાય. ખરેખર તો આંખની અંદરથી આંસુઓ વહે. તો કે મેળાને ભેગો કરતા વાર લાગે, મેળાને ભેગો કરતા વાર લાગે, પણ મેળાને વિખાતા વાર ન લાગે. એમ આપણો આજે 7 દિવસનો મેળો થયો છે ને સાહેબ, એ પલવારની અંદર વિખાઈ જશે. એમાં પણ અમને જે પરમાર પરિવારનો પ્રેમ મળ્યો છે એ પ્રેમ અમે જિંદગી ભર નહીં ભૂલી શકીએ સાહેબ. એ પ્રેમને અમે જિંદગી ભર નહીં ભૂલી શકીએ. યાદ તમારી અમને રે આવશે, યાદ તમારી અમને રે આવશે, અંતરય મારા સુના રે, અંતરય મારા સુના રે. યાદ તમારી અમને રે આવશે, અંતરય મારા સુના રે, અંતરય મારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે, હૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ડાળે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, રે તમે ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતો, પંખી
વિરામ તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે સૌને ફરી ફરી વ્યાસપીઠ પરથી મારા વંદન અને ખાસ નમ્ર અપીલ સાથે કે ભાઈઓ બહેનો પોતાના મા બાપને સેવા કરજો, મા બાપને સાચવજો, મા બાપને પ્રેમ કરજો, વડીલોને પ્રેમ કરજો, મારા બહેનો મારા સાસુ સસરાને પ્રેમ કરજો, સાસુ સસરાને સાચવજો, મારી દીકરીઓ તમારા મા બાપની જે ઇજ્જત છે તેને સાચવીને રાખજો. તમારા મા બાપે તમારા કારણે ક્યારે નીચે ન જોવું પડે એની ખાસ કાળજી લેજો. અને ખાસ બધાને કહેવાનું કે ક્યારેક અમને યાદ કરતા રહેજો, ક્યારેક ફોન કરી અને જય શ્રી કૃષ્ણ કરજો. અને ક્યારેક ઉના સાઈડ આવો ને તો જરૂર અમારા આંગણે પણ પધારજો. સૌ શ્રોતાજનોને કહેવાનું કે મારું ગામ છે એ ઉના તાલુકાનું સનકડા ગામ અને હું સનકડા રહું છું. ક્યારેક ઉના પણ હોઉં, ઉના પણ અમારું રેસિડેન્ટ છે. તો સૌ કોઈ લોકો ક્યારેક ઉના સાઈડ આવે તો અમારી જરૂર મુલાકાત કરે, અમારા ઘરે જરૂર આવે, અમારી મહેમાન ગતિને માણે. અને આમ સ્પેશિયલ ના આવો તો ક્યારેક અમારી બાજુમાં પર્યટક સ્થળ તરીકે દીવ જાણીતું છે અને ક્યારેક તમે દીવ ફરવા આવો ત્યારે જરૂર અમારું ઘર રસ્તામાં જ આવે છે. એટલે તમે સૌ પણ અમારા મહેમાન થજો અને અમને યાદ કરજો. અમે પણ તમને વારંવાર યાદ કરતા રહેશું. જીવનની અંદર કંઈક ઉતારજો. ભગવાનને કહીએ કે સૌ પિતૃઓને મોક્ષની ગતિ મળે, સૌનું કલ્યાણ થાય, ઠાકોરજી સૌનું કલ્યાણ કરે. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. થોડી વાર પૂરતા આપણે જે સ્વાગત સત્કાર સન્માન સમારોહને કાર્યને સમય આપીએ. એ પછી આપણે કથાનો છેલ્લો દિવસ છે એટલે થોડી વાર પૂરતા સત્સંગ કરશું, એક ધૂન કરશું અને પછી આપણે ભગવાનની છેલ્લી આરતી કરી અને કથાને વિરામ આપીશું. સૌ થોડી વાર આજે સ્વાગત સન્માન થઈ રહ્યો છે તેને તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે કાંઈ સન્માનનો દોર હોય તે ઝડપથી તૈયાર રાખી મહેમાનોનું, શાસ્ત્રીજીનું જે કોઈ સન્માન કરવાનું હોય તો ઝડપથી તૈયાર રહેજો, જેથી કરીને સમયને આપણે ધ્યાનમાં રાખીને આપણા કાર્યક્રમ પરિપૂર્ણ તરફ, પૂર્ણાહુતિ તરફ લઈ જઈ શકીએ. ભાગવત આચાર્ય શ્રી ગોપાલ દાદાનું સન્માન કરવા માટે પરસોત્તમભાઈ કાળાભાઈ પરમાર કરશે. તો પરસોત્તમભાઈ કાળાભાઈ પરમાર પૂજ્ય વક્તાશ્રીનું સન્માન થઈ ચૂક્યું છે. બધા તાળીઓના નાદથી વધાવો. વાલજીભાઈ જીવાભાઈ પરમારનું પણ સન્માન પરસોત્તમભાઈ કાળાભાઈ કરશે, એનું પણ સન્માન થઈ ચૂક્યું છે. બધા તાળીઓના નાદથી વધાવો સન્માનને. પૂજ્ય ભાગવતાચાર્ય શ્રી ગોપાલ દાદા પંડ્યાનું સન્માન કરવા માટે પરેશભાઈ વિનુભાઈ ગજેરા શાસ્ત્રીશ્રીનું સન્માન કરવા માંગે છે. તો ઝડપથી આવી અને સન્માનનો દોર આગળ વધાવે. બધા જ પ્રસાદ, મહાપ્રસાદ લઈને જાય એવું પરમાર પરિવાર તરફથી સૌને ભાવભર્યું નિમંત્રણ અને આગ્રહ છે.
તો બધા જ મહાપ્રસાદ લઈને જજો. થોડીક ક્ષણોમાં આપણે કથાની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. તો સન્માનનો દોર પતે એટલે જ આપણે ભગવાન ભાગવતજીની આરતી પૂજા કરશું. ગોપાલ દાદા પંડ્યા યુટ્યુબ ઉપર પણ એક ઓફિશિયલી વેબસાઇટ બનાવેલી છે. મયંક પંડ્યા અને ગોપાલ દાદા પંડ્યા, તેને પણ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને તેને પણ શેર કરજો. અને એની કથાઓ પણ તમને એમાં અવારનવાર સાંભળવા મળશે. ગોપાલ દાદા ઓમ નમો નારાયણ ઓફિશિયલી છે, એટલે એને પણ આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી અને એમાં તમને કથાઓ સાંભળવા અવારનવાર મળશે. અને મયંક દાદા પંડ્યા ઓફિશિયલ યુટ્યુબ ઉપર ચેનલ છે, તો એમાં પણ તમે લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને કથાઓ અવારનવાર ગોપાલ દાદાની તમે સાંભળી શકશો. ઠાકર મંદિરે શ્રી પ્રભુદાસભાઈ મહારાજ આવેલા છે, તો તે આગળ આવી અને પોતાનું સન્માન સ્વીકારે. ઠાકર મંદિરેથી પ્રભુદાસભાઈ મહારાજ જે આવેલા છે એક આ સન્માનનો સ્વીકાર કરે પરમાર પરિવારના. જગદીશભાઈ મૌવા, હિરેનભાઈ મૌવા ગોપાલ દાદાનું સન્માન કરવા માંગે છે. બધા તાળીઓના નાદથી વધાવો અને આવી અને પૂજ્ય વક્તાશ્રીનું સન્માન કરો. અને અરવિંદભાઈનું સન્માન કરવા માટે જગદીશભાઈ અને હિરેનભાઈ પણ સન્માન સ્વીકારે. બધા તાળીઓના નાદથી આપણે સન્માનને વધાવીએ. આપણે મહાપ્રસાદ ત્યાં શરૂ થઈ ચૂક્યો છે, તો ગામના લોકોને જે કોઈને આમંત્રણ પરમાર પરિવારે આપેલું છે, જે કોઈ ભાવિક ભક્ત આ કથા રસપાન કરવા માટે આવેલો છે, બધા જ પ્રસાદ લેવા જઈ શકે છે. ચાલો સન્માનનો દોર આપણે ઝડપથી બતાવીએ, સમયને ધ્યાનમાં રાખી. થોડીક વારમાં આપણે આગળ યજ્ઞ જે દશાંશ હોમ ભાગવતનો કરેલો છે તેના પણ આપણે યજ્ઞની પૂર્ણાહુતિ કરશું. પૂજ્ય વક્તાશ્રી અહીંથી વ્યાસપીઠ ઉપરથી ત્યાં યજ્ઞના બીડા હોમ માટે પણ જશે. તો બધા જ પરમાર પરિવાર છે એ હાજર રહે. બાકી બધા બીજા બધા મહેમાનો છે, ભાવિક ભક્તો છે, તે કોઈ પ્રસાદ લેવા માટે જઈ શકે છે.
પરમાર પરિવારના બધા જ પુત્રો ગોપાલ દાદાનું શાલ ઓઢાડીને સન્માન કરશે.
સન્માનનો દોર પતી ગયો હોય તો પરમાર પરિવાર આરતી પૂજા માટે આવી જજો. હજી આપણે મહાપ્રસાદ મહેમાનોને દેવાનો છે. આરતી પૂજા કરી આપણે યજ્ઞની પૂર્ણાહુતિ માટે જવાનું છે. તો ઝડપથી આવી જે કોઈ સન્માન કરાવવું ઝડપથી આવી જજો. પછી મહાપ્રસાદ ને બપોર પછી 3 વાગે આપણે ભાગવતજીને વાજતે ગાજતે જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાં પાછા પધરાવવા માટે જવાનું છે પોતીજીને. તો બધા જ પાછા પોથી યાત્રામાં પણ જોડાજો. પરમાર પરિવારનું હાર્દિક આમંત્રણ છે. પૂજ્ય વક્તાશ્રીનું સન્માન થઈ રહ્યું છે. બધા તાળીઓના નાદથી વધાવીએ. આપનો અવિરત પ્રેમ ભાવ સદાયને માટે વરસાવતા રહેજો. ઝડપથી આપણે સન્માનનો દોર પતાવીએ. યજ્ઞની પૂર્ણાહુતિ માટે પણ જવાનું છે. મહેમાનોનો પ્રસાદ બધાય લેવાનો છે. પછી ફરીવાર 3 વાગે આપણે પાછું પોથી યાત્રા માટે પણ જવાનું છે. એટલે ઝડપથી બધા આપણે સન્માનનો દોર પતાવીએ. ભાગવતજીને પગે લાગવાનું પતાવીએ. હજી આપણે આરતી પૂજા પણ બધું કરવાનું છે.